વિશાલભાઈ ડાભી છે. મારા 10th એસએસસી બોર્ડ પરીક્ષામાં 94% આવ્યા છે અને પર્સન્ટાઇલ 98.51% આવ્યા છે. મેં ખૂબ જ મહેનત કરી. શરૂઆતથી વર્ષ 10મું ચાલુ થયું ત્યારે શરૂઆતથી કન્સિસ્ટન્સીથી વાંચતો હતો. એવું નહીં કે 2 મહિના બાકી રહ્યા તો હવે વાંચવાનું ચાલુ કરું. થોડું વાંચતા જઈશું તો છેલ્લે પ્રેશર નહીં રહે, એટલે ધીરે ધીરે વાંચવાનું ચાલુ કર્યું. પછી મારા ઘરવાળા પેરેન્ટ્સે, મારી બહેને, મારા દાદાએ અને એચપીકેના બધા ટીચરોએ ઘણો સપોર્ટ કર્યો છે. મારું નામ વંશ અઢિયા. મહેનત તો ખૂબ કરી હતી અને સાથે સાથે પેરેન્ટ્સ અને ટીચર્સનો ફૂલ સપોર્ટ રહ્યો. એમને ખૂબ મદદ કરી અમને આટલે સુધી પહોંચવામાં. ખાસ કરી જે એ લોકો જે રોજની રોજ પ્રેક્ટિસ કરાવતા હતા, જે પેપર સોલ્વિંગ ને બધું કરાવતા હતા, એના લીધે આટલે સુધી પહોંચી શક્યા છે. મારું નામ ધ્રુવી શાહ છે. તો મારા બોર્ડમાં 96.6% આવ્યા છે અને 99.81% આવ્યા છે. મારે સાયન્સ અને એસએસમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. મારી આ બધી રિઝલ્ટના પાછળ મારી મમ્મી અને મારી બહેનનો બહુ હાથ હતો. મારી બહેન મને રોજ ટ્યુશન લેવા મૂકવા આવતી હતી અને મારી મમ્મી બહુ જ સપોર્ટ કરતી હતી મારી એક્ઝામમાં બધામાં. મને મારું નામ ધ્વની ગીધવાની છે, ધ્વની સુરેશ કુમાર ગીધવાની. મારા 94.66% આવ્યા બોર્ડ્સમાં 10thમાં. અને મારા પપ્પાની બહુ મહેનત છે મારી પાછળ. મારા પપ્પા ટીચર છે તો એસ્પેશિયલી એમની મારા પાછળ બહુ મહેનત છે. સ્કૂલની પણ બહુ મહેનત કરી છે મારા પાછળ. એસ્પેશિયલી મારા પપ્પા અને ભાઈ બંને મારા પાછળ બહુ મહેનત કરી છે. હું બહુ થેન્કફુલ છું એમના માટે. અને બહુ સારું રહ્યું મારું બધું રિઝલ્ટ. બહુ ખુશ થઈ. આટલા એક્સપેક્ટેડ નહોતા 95 આવશે, 92 અરાઉન્ડ હતા પણ 95 આવી ગયા. બહુ ખુશ છું. મારા પેરેન્ટ્સ પણ બધા બહુ ખુશ છે. મારું નામ સોનીદીપ શૈલેષ કુમાર છે. 90.50% આવ્યા. હું દિવસ રાત જાગીને પણ ઉજાગરા કરીને પણ મહેનત કરીને આટલા પર્સન્ટેજ લાવ્યો. મને બહુ ઘરમાં પણ ડિસ્ટર્બન્સ થતો હતો પણ તો પણ હું એમાં પણ એડજસ્ટ કરીને આટલા પર્સન્ટેજ લાવી શક્યો. મારા મમ્મી ઘરમાં શું કહેવાય છૂટક મજૂરી કરે છે પણ પપ્પા અમારાથી દૂર રહે છે, બહારગામે અમારા માટે નોકરી કરે છે. એનાથી પછી મને થોડી પ્રેરણા મળી કે મારા પપ્પા પણ અમારા માટે એટલું કરે છે, મારા મમ્મી પણ અમારા માટે એટલું કરે છે. એટલે એના થકી હું આજે આટલી મહેનત કરીને 90% લાવી શક્યો. ને મારા મમ્મીને પણ કામમાં હું બહુ હેલ્પ કરતો હતો. શ્લોક હિતેશ કુમાર પતની છે. મને ત્યાં 10th બોર્ડમાં 92% આવ્યા છે, 551 માર્ક્સ, A1 ગ્રેડ. મને મેથ્સમાં 99 માર્ક્સ અને સાયન્સમાં 98 માર્ક્સ છે. આગળ જતાં મારે હજુ સાયન્સ લેવાના છે અને સાયન્સ ફિલ્ડમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધવું છે. ડેલી 2 થી 3 કલાક સેલ્ફ સ્ટડી, સ્કૂલ, ટ્યુશન એ બધા સિવાય 2-3 કલાક બીજા જે લેંગ્વેજ સબ્જેક્ટ છે, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, એમાં સ્ટોરીઝથી યાદ રાખવાની બધી ચીજ. અને જે મેથ્સ ન્યુમેરિકલ છે એમાં પ્રેક્ટિસ કરતા રહેવું પડે છે. મારું નામ છે વેદાંત કાચા. મારે 10માં 95% આવ્યા છે. બહુ મસ્ત સપોર્ટ હતો ફેમિલીનો અને બહુ સારી મહેનત બી કરી હતી. અમારા સર જે પેપર સોલ્વ કરતા દરરોજ રવિવારે પેપર આપતા હતા, એમણે બહુ મહેનત કરી છે સાહેબે અને મેં બી બહુ મહેનત કરી છે. બસ દરરોજ વાંચતા રહો અને રમતા રહો સાથે સાથે, મજા કરતા વાંચો. મારું નામ મોદી નિમિષા છે. મારા આજે 93% આવ્યા છે. ટોટલ 559 થયું છે અને મમ્મી પપ્પાનો તો સપોર્ટ રહ્યો જ છે. જોડે સ્કૂલની ટીમનો બી ઘણો સપોર્ટ રહ્યો છે. બધાએ મોટિવેટ બી કર્યું, સ્ટડી બી એટલી સારી કરાઈ, પ્લસ ટ્યુશનનું સપોર્ટ. મારા પપ્પા ખુદ ભણેલા નથી પણ એમનું સપનું છે કે મારી દીકરી મોટી થઈને IAS ઓફિસર બને અને એ જરૂર હું પૂરું કરીશ. બસ મારું એક જ સપનું છે પપ્પાને ખુશીના આંસુ રોવડાવવાને. મેં આજે પૂરું કર્યું. જ્યારે પપ્પાને કોલ કર્યો ત્યારે ખરેખર એ રોઈ ગયા હતા અને એમાં મને બી ઘણો આનંદ થયો. અને પપ્પા ખુદ એવી પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિમાં જ્યાં અમને ઘણી જ સારી ફેસિલિટી આપી, સુવિધા આપીને અમને સારી રીતે ભણાવવું, એ જ એમનું એક સપનું છે. હું દિવસના 7 થી 8 કલાક ભણતી હતી અને સોશિયલ મીડિયા પર બિલકુલ કનેક્ટેડ નથી. સ્ટાર્ટિંગમાં હતી પણ લાસ્ટમાં મેં બિલકુલ સોશિયલ મીડિયા છોડી દીધું હતું. મારું નામ પ્રિયાંશી જીમી કુમાર મોદી છે. મારા 88% આવ્યા છે. દિવસ રાત બધું એક કરીને મહેનત કરી છે તો બી મને એવું મારા અંદરથી એવું થાય છે કે નથી બરાબર પર્સન્ટેજ, બટ મારા ફેમિલીવાળાને સેટિસ્ફાઈંગ થયું કે પર્સન્ટેજ મારી મહેનત પ્રમાણે સારા છે તો એમને એ ખુશ છે. એટલે એ જોઈને હું બી હેપી જ છું કે મારા પર્સન્ટેજ એટલા સારા આવ્યા. આ ભણવાનું આપણા એકલાથી ના થાય, સ્કૂલમાંથી સપોર્ટ ને ફેમિલીમાંથી સપોર્ટ હોય તો જ થાય. ફેમિલીમાંથી મારું એવું મને નથી કહેવામાં આવ્યું કે ભણવાનું સાઈડમાં અને કામ પહેલાં અમારે ભણવાનું પહેલાં, બીજું બધું પછી. એટલે મેં બી જેટલી મહેનત કરી છે એની પાછળ મારા ફેમિલીવાળાનું બી એટલો સપોર્ટ છે. મારું નામ સિમોલી છે. મારે છે ને 90% અને 85% આવ્યા છે. આ બધાની પાછળ છે ને મારા ફેમિલીનો સૌથી છે ને વધારે સપોર્ટ છે. અને છે ને મારા ટીચર અને એ લોકોએ મારી ઉપર ભરોસો રાખ્યો ને મને એટલું સારું ભણાવ્યું કે મને આજે હું આ અચીવ કરી શકી છું. અને આ બધામાં છે ને એ લોકોનો જેટલો હાથ છે ને એટલો કોઈનો નથી. મારા 93% આવ્યા છે બોર્ડ્સમાં, 10th બોર્ડમાં. અને અમે લોકો બધા ફ્રેન્ડ્સ મળીને 4-4 કલાક, 5-5 કલાક ટ્યુશનમાં બેસીને ભણતા હતા ને એવું હતું.
મમ્મી પપ્પાનો બી સપોર્ટ હતો પણ બધી મહેનત કરીને સારા એવા માર્ક્સ આવી ગયા છે. મેથ્સમાં 92 અને સાયન્સમાં 99 આવ્યા છે 100માંથી. મારું નામ ભાટિયા વૈદેહી મયંકુમાર છે. મારા 96.36 PR આવ્યા છે અને એમાં મારા મમ્મી પપ્પા, સ્કૂલના ટીચર્સ અને મારા ટ્યુશનના ટીચર્સનો મને બહુ જ સપોર્ટ રહ્યો છે. અને હું બસ એટલું જ કહેવા માંગુ કે આટલા સારા માર્ક લાવવા માટે રોજનું રોજ કરવું જોઈએ. તેનાથી આપણને સારા માર્ક માટે વધારે બેનિફિટ મળી રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.